મારું નામ નિયતિ ભટ્ટ છે. ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. સબ્જેક્ટ PI1 યુનિટ 1 પ્રેશર મેજરમેન્ટ, જેમાં આપણે સી ટાઈપ બર્ડન ટ્યુબ શીખીશું. સી ટાઈપ બર્ડન ટ્યુબ એ સી જેવો આકાર ધરાવે છે. જેમાં આપણે સી ટાઈપ બર્ડન ટ્યુબ શીખીશું. સી ટાઈપ બર્ડન ટ્યુબ એ સી જેવો આકાર ધરાવે છે, જેમાં નળાકાર નોન સર્ક્યુલર ક્રોસ સેક્શન હોય છે અને એક છેડેથી બંધ હોય છે. તે ફોસ્ફરસ, બોન્ઝ, સ્ટીલ અને કોપર જેવા મટીરિયલમાંથી બનેલ હોય છે. બર્ડન ટ્યુબનું જોડાણ પોઇન્ટર ને ઓપરેટિંગ કરતી મિકેનિઝમ સાથે કરેલ હોય છે. ટ્યુબનો બીજો છેડો ફિક્સ હોય છે. હવે આપણે જોઈશું કે તે કઈ રીતે વર્કિંગ કરે છે. સી ટાઈપ બર્ડન ટ્યુબનો બ્લોક ડાયાગ્રામ નીચે દર્શાવ્યા પ્રમાણે. સી ટાઈપ બર્ડન ટ્યુબ એ હવે જ્યારે સી ટાઈપ બર્ડન ટ્યુબમાં પ્રેશર આપવામાં આવે છે, ત્યારે બર્ડન ટ્યુબ સ્ટેટ થવાનો ટ્રાય કરશે. જ્યારે બર્ડન ટ્યુબમાં પ્રેશર આપણે આપીશું, ત્યારે બર્ડન ટ્યુબ સીધા થવાનો પ્રયાસ કરશે. બર્ડન ટ્યુબમાં એક છેડો ફિક્સ્ડ હોય છે અને બીજો છેડો મૂવેબલ હોય છે. જે મૂવેબલ છેડો હોય છે ત્યાંની મિકેનિઝમ સિસ્ટમ આપવામાં આવે ત્યારે મિકેનિઝમ સિસ્ટમની મદદથી પોઇન્ટરને સ્કેલ ઉપર મૂવમેન્ટ કરશે અને આપણે રીડિંગ વાંચી શકીએ છીએ કે કેટલું પ્રેશર છે. હવે આપણે જોઈશું એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. એડવાન્ટેજ પહેલું, કિંમતમાં સસ્તી હોય છે. બીજું, તેની રચના સરળ હોય છે. ત્રીજું, તેનું ઇન્સ્ટોલેશન સહેલું હોય છે. ચોથું, એનું આયુષ્ય વધારે હોય છે. પાંચમું, આ ટ્યુબ અનેક હાઈ પ્રેશર રેન્જમાં પણ મળી શકે છે. ડિસએડવાન્ટેજ, સ્પ્રિંગ ગ્રેડિયન્ટ ઓછું હોય છે. શોક અને વાઇબ્રેશનની તેમની ઉપર થાય છે.